નણંદ અને જેઠાણીએ કાવતરું ઘડીને નાની વહુને કાઢી મૂકી ઘરની બહાર. પછી જે થયું તે જાણીને રૂવાડા ઊભા થઈ જશે. આદર્શ નારી સુશીલા ભાગ 3. પાછળના 2 ભાગમાં આપણે જાણ્યું કે સુશીલાએ તેની સાસુને છેતરાતા બચાવી અને તેની ઝઘડાળુ પાડોશણને પોતાના જેવી શાંત બનાવી દીધી. હવે આગળની સ્ટોરી સાંભળીએ. આ રીતે ઘરના પુરુષો દ્વારા સુશીલાનું અત્યંત આદર સન્માન થવા લાગ્યું. સુશીલા પ્રત્યેના વધતા જતા આ આદર સન્માને ઘરની અન્ય સ્ત્રીઓના મનમાં ઈર્ષાની આગ સળગાવી. તે બધી સ્ત્રીઓ સુશીલાથી મનમાં ને મનમાં બળવા લાગી અને તેનું નીચું જોડાવવા માટે તેનામાં છિદ્રાન્વેષણ કરવા લાગી. પરંતુ સુશીલામાં તો કોઈ દોષ હતો જ નહીં. તે તો બધાની સેવા કરતી હતી અને બધાના ગુણોના વખાણ કરતી રહેતી હતી. કોઈના અવગુણો સામે તો તે કદી જોતી જ ન હતી. તેથી તે સ્ત્રીઓને કોઈ માર્ગ સૂચતો જ ન હતો. ઘરની સ્ત્રીઓની આવી મનોવૃત્તિ જોઈને નોકર અને રસોઈયાએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો વિચાર્યો. એક દિવસ ઘરની બધી સ્ત્રીઓએ રસોઈયા અને નોકરની સાથે મળી જઈને સુશીલાને પછાડવા માટે ષડયંત્ર ગોઠવ્યો. એક યોજના બનાવવામાં આવી અને તે મુજબ જેઠાણી રામદેવીએ એવી જૂઠી વાત ફેલાવી કે મારું સોનાનું કડું ચોરાઈ ગયું છે અને એ માટે મને સુશીલા પર શંકા જાય છે. ઘરના પુરુષોને આ વાતમાં વિશ્વાસ બેઠો નહીં. થોડા દિવસો વીત્યા પછી બહેન રોહિણીએ એવો જૂઠો પ્રચાર કર્યો કે મારો ચણિયો અને એક સાડી કાલથી ગાયબ થયા છે. હવે પુરુષોને થોડું આશ્ચર્ય થયું કે રોજ રોજ ઘરમાં આ ચોરી કેમ થવા લાગી. શોધખોળ કરવામાં આવી પણ કશો પત્તો લાગ્યો નહીં. ફરી પાછું 2-4 દિવસો બાદ ભગવાન દેવીએ કહ્યું કે મારો સોનાનો હાર કાલ રાતથી જળતો નથી. ઘરના માણસોએ ઘણી તપાસ કરી પરંતુ કશું પણ જાણવા મળ્યું નહીં. મળે પણ કેવી રીતે? જેની જે ચીજ હતી તે જ તેણે સંતાડી રાખી હતી. ઘરની બધી સ્ત્રીઓએ પોતપોતાની ખોવાયેલી ચીજો માટે સુશીલા ઉપર શંકા વ્યક્ત કરી. ત્યાં તે મહોલ્લામાં ભક્તિદેવી નામની એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેનો પિયર સુશીલાના પિતાની પાડોશમાં જ હતો અને સુશીલાની માતા સાથે તેને ઘણો પ્રેમ હતો. નોકર પાસેથી એવું જાણવા મળ્યું કે ભક્તિદેવી કાલે પોતાના પિયરમાં જવાની છે. આ જાણીને નોકર, રસોઈયો અને ઘરની સ્ત્રીઓ એ બધાએ મળી જઈને એક કાવતરું ઘડ્યું. જે 4 ચીજો ખોવાયાની વાત ફેલાવવામાં આવી હતી તે 4ય ચીજોને રોહિણીએ એક થેલીમાં ભરી તેને સીવી દીધી અને પેલી વૃદ્ધ ભક્તિદેવીને ત્યાં રસોઈયા મારફતે મોકલાવી તથા તે સાથે એક ચિઠ્ઠી લખી આપી. તે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માતાજીને સુશીલાના નમસ્કાર. આ ભક્તિદેવી મારફતે આ થેલી મોકલાવી છે. આ વાતની કોઈને જાણ થવી જોઈએ નહીં. રસોઈયાએ ભક્તિદેવી પાસે જઈને કહ્યું, લ્યો, સુશીલાએ આ થેલી પોતાની માને પહોંચાડવા મોકલી છે અને કહ્યું કે મારી માને જ આપવાની છે, બીજા કોઈને નહીં. આમ કહીને રસોઈયો પાછો ઘરે આવી ગયો. તે રાત્રે રોહિણીએ સુશીલાને બાકાત રાખીને ઘરની બધી સ્ત્રીઓ અને પુરુષો એકઠા કરીને એવી વાત કરી કે કેટલાક દિવસોથી આપણા ઘરની જે ચીજો ચોરાઈ રહી છે તે ચીજો માટે અમારી સુશીલા ઉપર જ શંકા છે. આપણા મહોલ્લામાં રહેતી વૃદ્ધ ભક્તિદેવી સુશીલાની મા સાથે ઘણો પ્રેમ રાખે છે. કાલે તે પોતાના પિયર જવાની છે. તેની સાથે સુશીલાએ પોતાની માને પહોંચાડવા કદાચ કશું મોકલ્યું છે. કાલે સવારે જ ભક્તિદેવી જવા નીકળશે અને તેનો જવાનો રસ્તો આપણા ઘર આગળ જ છે. તો તેને રોકીને પૂછવું જોઈએ અને બધી ચીજો જોવી જોઈએ કે સુશીલાએ કઈ કઈ ચીજો મોકલાવી છે. બીજે દિવસે વહેલી સવારથી જ સુશીલાનો પતિ મોહનલાલ પોતાના ઘરના દરવાજા આગળ બેસી ગયો અને ભક્તિદેવીની વાટ જોતો રહ્યો. જ્યારે ભક્તિદેવી થેલી લઈને ત્યાંથી પસાર થઈ ત્યારે મોહનલાલે તેને રોકી અને પૂછ્યો, ડોસીબા, શું લઈને જાઓ છો? ભક્તિદેવી કહે, સુશીલાએ પોતાની માને એક ચિઠ્ઠી અને એક થેલી મોકલાવી છે. મોહનલાલ બોલ્યા, એ મોકલવાના નથી, પાછા આપી દો. આમ કહી તેણે તે વૃદ્ધા પાસેથી તે થેલી અને ચિઠ્ઠી લઈ લીધી અને કહ્યું, હવે તમે જાઓ. એ પછી મોહનલાલે જ્યાં ઘરના બધા પુરુષો હતા ત્યાં તે થેલી અને ચિઠ્ઠી લઈ જઈને મૂકી અને વૃદ્ધ સ્ત્રીએ જે વાત કહી હતી તે બધી વાત પણ કહી. થેલી ખોલીને જોયું તો જે 4 ચીજો ચોરાઈ હતી તે જ તેમાંથી મળી આવી. પછી ચિઠ્ઠી ખોલીને વાંચવામાં આવી ત્યારે તો બધા ગુસ્સાથી કાળઝાળ થઈ ગયા. મોહનલાલ ક્રોધે ભરાઈને ઘરમાં ગયો અને સુશીલાને ઘણી ખરાબ ભાષામાં ધમકાવવા લાગ્યો. બદમાશ, નીકળી જા અમારા ઘરની બહાર. તે જ ઘરની બધી વસ્તુઓ ચોરી છે.
તેણે જે થેલી અને ચિઠ્ઠી ભક્તિદેવી મારફત પોતાની માને મોકલાવવાની ગોઠવણી કરી હતી તે બધી પકડાઈ ગઈ છે. અમે કોઈ પણ સંજોગોમાં તારા જેવી ચોરટીને ઘરમાં રાખવા નથી માંગતા. જ્યાં તારી ઈચ્છા થાય ત્યાં ચાલી જા. સર્વથા ખોટા અને અપ્રત્યાશિત આરોપ સાંભળીને સુશીલા કંપી ઉઠી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ખૂબ જ કરુણ સ્વરમાં કહ્યું, સ્વામી, તમે વિશ્વાસ કરો, મેં આ કામ નથી કર્યું. ભગવાન સાક્ષી છે. તમે શાંત થઈને બધી વાત વિચારો. જરા તે વૃદ્ધાને પૂછી તો જુઓ કે તેને થેલી અને ચિઠ્ઠી કોણ આપી ગયું હતું. નથી તો મેં કોઈ ચિઠ્ઠી લખી કે નથી તો મેં કોઈ થેલી પણ ભક્તિદેવીને આપી. તમે તે ચિઠ્ઠીના અક્ષર તો જુઓ કે તે કોના છે. તમારે આની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. પણ મોહનલાલ તો તે સમયે ક્રોધાંત બનેલો હતો. મારી પત્ની આવો કુકર્મ કરે એવા વિચારથી જ તેના મનમાં ખળભળાટ મચી ગયો હતો. ક્રોધથી વિવેકનો નાશ થઈ જાય છે. સાચા ખોટાની તપાસ કોણ કરે? સાબિતી સામે જ છે. તેણે ધૂંધવાઈને કહ્યું, તને બચાવ કરતાં શરમ નથી આવતી? તે તો મારા ઉપર અમિટ કલંક લગાડ્યું. મારા મોઢા પર કાલીમાં લીપી દીધી, જે કદી ધોઈ શકાશે નહીં. હું તારું મોઢું જોવા માંગતો નથી. જા, અત્યારે જ નીકળી જા અહીંથી. સુશીલાએ રોતા કકડતા ઘણું કહ્યું, પણ તેણે કશું જ સાંભળ્યું નહીં અને તેને ઘરની બહાર કાઢી મૂકી. ઇન્દ્રસેન અત્યારે 4 વર્ષનો હતો અને ઇન્દ્રસેની 6 વર્ષની હતી. તેમને દાદીએ પોતાની પાસે રાખી દીધા. કાવતરાખો, રસોઈયા, નોકર અને ઘરની સ્ત્રીઓ એ બધાને પોતાની સફળતાનો આનંદ હતો. તેઓ હસી રહ્યા હતા અને કૂદી કૂદીને કહી રહ્યા હતા, અમે તો પહેલેથી જ જાણતા હતા કે આ આટલી મોટી મોટી વાતોનો દોડ કરનારી ચોક્કસ જ નીચ છે. પણ એણે તો બધા પર જાદુ જ કર્યો હતો. આજે બધું જ પોલ ખુલી ગયો. આવો અનુચિત વ્યવહાર જોઈને પણ સુશીલાના હૃદયમાં કોઈ ક્રોધ થયો નહીં અને કોઈ પ્રતિહિંસાનો ભાવ પણ ઉત્પન્ન થયો નહીં. તે કોઈને પણ દોષિત નહીં ગણતા પોતાના પ્રારબ્ધને જ દોષ આપવા લાગી. તેણે વિચાર્યું, જો નિરપરાધ મારા ઉપર કલંક લગાડીને મારા પતિદેવ જ મને ત્યજી રહ્યા છે તો આવી સ્થિતિમાં મારા જીવવાનું શું પ્રયોજન છે? પરંતુ શાસ્ત્રોએ બતાવ્યું છે કે સ્ત્રી માટે પતિ જ તીર્થ છે, પતિ જ વ્રત છે અને પતિ જ સર્વકાય છે. આમ સમજીને તેણે વિચાર્યું, મારે તેમના વિધાનમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ અને હર સમયે ધીરજ રાખવી જોઈએ. વિપત્તિ તો બધા મનુષ્ય પર આવતી હોય છે. સમજુ મનુષ્યએ પોતાના ધૈર્ય અને ધર્મનો કદી પણ કોઈ પણ સ્થિતિમાં ત્યાગ કરવો જ જોઈએ નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, દુઃખોની પ્રાપ્તિમાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી, સુખોની પ્રાપ્તિમાં જે સર્વથા નિષ્પૃહ રહે છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થયેલા છે તેવા મુનિ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. શ્રી તુલસીદાસજીએ કહ્યું છે, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપતકાલ પરીખ અહિંચારી. આમ દુઃખના સમયે આવેશમાં આવી જઈને જીવનનો અંત આણવો એમાં કોઈ દાપણ નથી. તેમ કરવાથી આલોક અને પરલોકમાં પણ સુખ મળતું નથી, બલકે ઘરમાંથી કાઢી મુકાયાનું મને અત્યારે જે દુઃખ છે તેનાથી પણ અધિક દુઃખ આત્મહત્યા કરતી વખતે થશે. જે મનુષ્ય મરવા માટે નદીમાં પ્રવેશે છે તેને તે સમયે એટલું તો અધિક દુઃખ પડે છે કે તે ફરીથી જીવવા માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે મરવા માટે ઝેર ખાનાર મનુષ્ય પણ ફરીથી જીવવા માટે ઝેર ઉતારવાનો પ્રયત્ન કરે છે અને શરીર પર કેરોસીન છાંટીને બળી મરનાર વ્યક્તિ ચીસો પાડીને હિબકા ભરી ભરીને મરે છે. આત્મહત્યા કરનારને આ લોકમાં જ દુઃખ થાય છે એટલું જ નહીં, મર્યા પછી પણ તે અંધકારપૂર્ણ નરકોમાં જઈને અહીંના કરતાં પણ વધુ ભયંકર કષ્ટ અને દુર્ગતિ પામે છે. ઈશાવાસ્યોપ ઉપનિષદમાં કહ્યું છે, અજ્ઞાન અને દુઃખ કલેશના મહા અંધકારથી છવાયેલા જે અસુરોની વિભિન્ન પ્રસિદ્ધ આસુરી યોનિઓ અને નરકલોક છે. આત્મહત્યા કરનાર કોઈ પણ મનુષ્ય મરીને તે જ લોકમાં વારંવાર જાય છે. એટલું જ નહીં, આત્મહત્યા કરનારી સ્ત્રીના પિયર અને સાસરુ એ બંને કુળોને હંમેશા માટે ઘોર કલંક લાગી જાય છે. આ મારા માટે ઘણી જ શરમની વાત છે. ઉત્તમ સ્ત્રીઓ માટે તો આત્મહત્યાનો વિચાર થવો એ પણ કલંક જ છે. તેથી હું પોતાના જીવનનો અંત આણીશ નહીં. ઈશ્વરને ત્યાં તો ન્યાય છે અને હું સાચી છું. હું જીવતી રહીશ તો એક દિવસ એવો આવશે કે મારા પરનું આ બધું કલંક આપોઆપ દૂર થઈ જશે. જૂઠી વાત ક્યાં સુધી ટકશે? મારી તો વાત જ સી છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ મણીની ચોરીના જૂઠા આડનું કલંક લાગ્યું હતું, પણ તે કાયમ રહ્યું ન હતું. આવું વિચારીને સુશીલાએ પોતાના હૃદયમાં
ધૈર્ય ધારણ કર્યું અને તે પોતે આવી મળેલા કષ્ટને સહન કરી લઈને સર્વધર્મ પાલનરૂપી તપસ્યામાં સંલગ્ન થઈ ગઈ અને પોતાના શરીર નિર્વાહ માટે ન્યાયયુક્ત ઉપાય વિચારવા લાગી. સાંજ પડતા તે એક ધર્મશાળામાં રોકાઈ ગઈ. તે નિત્ય નિરંતર નિયમપૂર્વક પરમાત્માનું ધ્યાન કરતી હતી. તેના પ્રભાવથી તેનું અંતઃકરણ પવિત્ર થતું ગયું. તે મન અને ઇન્દ્રિયોને સંયમ કરીને નિત્ય ગીતા, રામાયણ વગેરેના સ્વાધ્યાય અને ભગવાનના પવિત્ર નામોનો જપ કરતી હતી તથા કોઈ પણ દ્રોહ દ્વેષ રાખ્યા વિના તે પોતાના પતિદેવના વિચારો શુદ્ધ થાય તે માટે મનોમન કરુણાદ્રત પ્રાર્થના કરતી રહેતી હતી. તેના ગજવામાં ઘરની રોકડના હિસાબોના 100 રૂપિયા પડ્યા હતા. તેના આધારે તેણે પોતાના ભાવિ જીવનનો કાર્યક્રમ વિચાર્યો. બીજે દિવસે તે 4 રૂપિયાનો સોયો, 20 રૂપિયાનું રંગીન સૂતર, 20 રૂપિયાના પોતાના માટે આટો, દાળ અને મસાલો, 6 રૂપિયાનો પડ્યો પતરાડો તથા 50 રૂપિયાના જરૂર પડતા બાલદી અને તાળસો ખરીદી લાવી. તેને તાસડામાં આટો મસળ્યો અને તેને પતરાડામાં મૂક્યો. પછી તાસડું ઊંધું પાડીને તેના પર રોટલો શેકી લીધો. રોટલો પતરાડામાં મૂકી તાસડું ધોઈને તેમાં દાળ બનાવી. આ રીતે પોતાનું ભોજન તૈયાર કરી લીધું. ભોજન જમી લીધા પછી દિવસભરમાં તેને સૂતરના ગંજી અને મોજા બનાવી લીધા, જે બજારમાં વેચીને 30 રૂપિયા મેળવ્યા. તે આ રીતે દરરોજ 5-10 રૂપિયા કમાવા લાગી, જેમાંથી 5 રૂપિયાની પોતાના 2 ટંકના ભોજનની સામગ્રી લઈ આવતી અને 5 રૂપિયા જમા રાખી લેતી. 15 દિવસે 75 રૂપિયા જમા થતાં તેણે 20 રૂપિયાના માસિક ભાડાનું એક ઘર લીધું. 5 રૂપિયાના રસોઈના વાસણ ખરીદ્યા અને 5 રૂપિયાનું વધારાનું સૂતર લાવી. ત્યારબાદ સુશીલાએ શહેરમાં જાણ કરી દીધી કે સાડી, ચણિયો, ઓઢણી, ચાદર, દુપટ્ટો વગેરે ઉપર કોઈએ ભરતકામ કરાવવું હોય, દોહા, ચોપાઈ, શ્લોક વગેરે લખાવાના હોય તો તેને મારા ઘરે મોકલવો. લોકો એવા જરૂરતમંદોને સુશીલાના ઘરે મોકલવા લાગ્યા. દોહા, ચોપાઈ, શ્લોક વગેરેનું સુશીલાનું ઘણું જ સુંદર અને આકર્ષક લખાણ અને તેનું કપડા પરનું વેલફોલનું ભરતકામ જોઈને લોકો તેના શિક્ષણ અને તેની કલા કારીગરી પર મુગ્ધ થઈ ગયા. સુશીલાને આ કામમાંથી મહિને 1000-1500 રૂપિયાની આવક થવા લાગી. 1 વર્ષ પછી તેણે એક મોટું મકાન ભાડે લઈને તેમાં કન્યા પાઠશાળા ખોલી, જેમાં ઘણી બધી છોકરીઓને ફી લીધા વિના જ તે વ્યાકરણ, ગીતા, રામાયણ વગેરે ગુજરાતી સંસ્કૃતના ગ્રંથો ભણાવવા લાગી. છોકરીઓને તે વિદ્યા અભ્યાસની સાથે સાથે કલા કારીગરીના કામ પણ શીખવતી હતી. છોકરીઓ તેને ત્યાં જે ચીજો તૈયાર કરતી તે ચીજોને તે બજારમાં વેચતી હતી અને એમાંથી તેને માસિક 2000 રૂપિયાની બચત થવા લાગી. આ રીતે વર્ષમાં તેનો બધો ખર્ચો કાઢતા તેની પાસે 25000 રૂપિયાની બચત જમા થઈ. ત્યારબાદ તેણે થોડી જમીન ખરીદીને એક કાચું ઘર બનાવી લીધું અને એક ગાય ખરીદી લીધી તથા એક નોકર પણ રાખી લીધો, જે ગાયનું અને ઘરનું બધું જ કામ કરતો હતો. આમ કરતાં કરતાં બીજે વર્ષે તેની પાસે 50000 રૂપિયાની બચત થઈ. ત્રીજા વર્ષે તે પોતાના ફેન્સીયાન, સૂતર અને કપડાં ખરીદીને તેના પર ગીતા, રામાયણના શ્લોકો, દોહા, ચોપાઈ લખીને તથા સુંદર સુંદર વેલ ફૂલનું ભરતકામ કરીને તેમનું સત્યતા અને ન્યાયપૂર્ણ વેચાણ પણ કરવા લાગી. સાથે સાથે જે લોકો પોતાના કપડા ઉપર ભરતકામ કરાવતા તથા દોહા, ચોપાઈ લખાવવા આવતા તેમનું કામ પણ તે કરી આપતી હતી. તેના સાચા, ન્યાયી, વિનયી અને પ્રેમાળ વ્યવહારની જનતા ઉપર ઘણી સારી અસર પડવા લાગી. આ રીતે વેપાર કરતાં કરતાં તેની પાસે 2 લાખ રૂપિયાની મૂડી થઈ અને તેના બધા જ ખર્ચા બાદ કરતાં દર મહિને લગભગ 10,000 રૂપિયા ચોખ્ખા બચવા લાગ્યા. આ રીતે રૂપિયા વધી જતાં શહેરમાં તેની ઘણી જ પ્રતિષ્ઠા જામી ગઈ. પછી તો તે એક ધનિક વ્યક્તિની જેમ ઘણી જ ઇજ્જત સાથે રહેવા લાગી. તેણે પોતાની જમીનમાં એક પાકું મકાન પણ બનાવી લીધું. કેટલાક માણસોને નોકરીએ પણ રાખ્યા અને એમ તેનો વેપાર ધમધોકાર ચાલવા માંડ્યો. તેનું ચારિત્ર્ય અને ગુણો તો સર્વતઃ શુદ્ધ, સાત્વિક અને આદરણીય હતા જ. હવે તેના કાર્ય અને વ્યવહારથી પણ ખ્યાતિ ફેલાઈ ગઈ. તેના હૃદયમાં દીન, દુઃખી, અનાથ, ગરીબ અને અપંગ લોકો પ્રત્યે ઘણી જ દયા હતી અને તેથી તે તેમને જરૂરિયાત મુજબ અન્ન, વસ્ત્ર વગેરેનું નિષ્કામ ભાવે દાન કરવા લાગી. તે નિત્ય રસોઈ બનાવીને ભગવાનને ભોગ ધરાવ્યા પછી મંત્રોચ્ચાર વિના જ બલિ વિશ્વદેવ કરતી અને પછી પહેલાં અતિથિઓને ભોજન કરાવીને ત્યારબાદ પોતે જ ભોજન કરતી. આ બાજુ સાધ્વી સુશીલાને ઘરમાંથી કાઢી મૂકવાના કારણે તેના સાસુ સસરા, જેઠ જેઠાણીઓ વગેરે બધા જ લોકોની શહેરમાં ટીકા થવા લાગી.
તથા ઘરમાં પરસ્પરના અણબનાવોને લીધે અને વિવેકની ઉણપના કારણે ઘરની સંપત્તિ ધીરે ધીરે નષ્ટ થવા લાગી. એક દિવસની વાત છે. બહેન રોહિણી પાસે તે જ મોહલ્લાની એક સ્ત્રી આવી અને તેણે કહ્યું, આજે મારે 500 રૂપિયાની ખૂબ જ જરૂર છે. જો તમે રૂપિયા આપશો તો હું તમને તેના પર મહિને 5% વ્યાજ આપીશ. તેને સારા ઘરની સ્ત્રી સમજીને રોહિણીએ 500 રૂપિયા આપ્યા. તે સ્ત્રી રૂપિયા લઈને પોતાના ઘરે ગઈ. થોડી વાર પછી તે પાછી આવી અને રોહિણીને 50 રૂપિયા આપતા તેણે કહ્યું, તમે મને 500 રૂપિયાને બદલે 550 રૂપિયા ગણી આપ્યા છે, તેથી હું પાછી આવી છું. આ તમારા 50 રૂપિયા લઈ લો. આની રોહિણી પર સારી અસર પડી. તેણે રૂપિયો લઈ લીધો અને વિચાર્યું કે આ મોટા ખાનદાની સ્ત્રી છે. 15 દિવસ જ વીત્યા હતા અને તે સ્ત્રી પેલા 500 રૂપિયા અને તે પરના પૂરા 1 મહિનાના વ્યાજના 25 રૂપિયા, કુલ 525 રૂપિયા રોહિણીને ચૂકવી દીધા. ત્યારે રોહિણીએ કહ્યું, તમે આ રૂપિયા થોડા વધુ સમય માટે રાખી શકો છો. તે સ્ત્રી બોલી, મારે જરૂર પડશે ત્યારે લઈ જઈશ, અત્યારે જરૂર નથી. આમ કહીને તે ચાલી ગઈ. થોડા દિવસો પછી તે ફરીથી આવી અને બોલી, આજે મારે 2000 રૂપિયાની જરૂર છે. શું તમે વ્યાજે આપી શકશો? રોહિણીએ તરત જ રૂપિયા કાઢીને આપી દીધા. 10 દિવસ પછી તે સ્ત્રીએ 2000 રૂપિયા અને તેના પર 1 મહિનાના વ્યાજના 100 રૂપિયા એમ કુલ 2100 રૂપિયા પાછા આપી દીધા, જેનાથી રોહિણીના મનમાં અત્યંત વિશ્વાસ બેસી ગયો. કેટલાક દિવસો પછી તે ફરીથી એક દિવસ આવી અને રડવા લાગી. રોહિણીના પૂછવાથી તેણે કહ્યું, અમારા કુટુંબમાં લગ્ન છે. શું કરું? મારા બધા ઘરેણાં અમારા ઘરનાએ ગીરવી મૂક્યા છે અને ઘરેણાં વિના લગ્નમાં જવાથી બેઇજ્જતી થાય છે. તેથી તમે 3 દિવસ લગ્ન પ્રસંગે પહેરવા માટે કૃપા કરીને મને તમારા ઘરેણાં આપો તો અમારી ઇજ્જત બચી જાય. રોહિણીને તેનામાં વિશ્વાસ હતો જ. તેણે પોતાના બધા ઘરેણાં કાઢીને આપી દીધા. તે સ્ત્રી ઘરેણાં લઈને પોતાના ઘરે ચાલી ગઈ, પરંતુ 5 દિવસ વીતી જવા છતાં પણ તે પાછી આવી નહીં. તેથી રોહિણી તેના ઘરે ગઈ અને તેણે પૂછ્યું, બહેન, શું તમારું લગ્ન કામ પતી ગયું ને? તે સ્ત્રીએ કહ્યું, અમારે ત્યાં કોઈનું લગ્ન હતું જ નહીં. રોહિણી બોલી, તમારા કુટુંબમાં લગ્ન હતું તે માટે તમે મારી પાસે ઘરેણાં લેવા આવ્યા હતા ને? તેણે જવાબ આપ્યો, અમારે ત્યાં નહોતું કોઈ લગ્ન અને નહોતી કોઈ ઘરેણાંની જરૂર પણ. અમારે તો અમારી પાસે જ ઢગલો ઘરેણાં છે. હું તારી પાસે ઘરેણાં લેવા શા માટે આવ્યો હોઉં? રોહિણી બોલી, તમે મારી પાસે ઘણીવાર આવ્યા છો. આપણી વચ્ચે રૂપિયા પૈસાની પણ ઘણીવાર લેવડ દેવડ થઈ છે, છતાં તમે આજે આ રીતે મારી આગળ જૂઠી વાતો કરી રહ્યા છો. તે બોલી, વારે વાહ, જૂઠી વાતો હું કરી રહી છું કે તું? અમે પોતે જ તો રૂપિયા વ્યાજે ધરીએ છીએ. અમારે તો રૂપિયા પૈસાની કોઈ ખોટ નથી. હું શા માટે આવી હોઉં તારી પાસે રૂપિયા લેવા? અમારે ત્યાં તો રૂપિયા પૈસાનું કામ પડે છે તો પુરુષો જ એનો વ્યવહાર કરતા હોય છે. અમારા ઘરના પુરુષો જો આ વાતો સાંભળી લેશે તો તારી બેઇજ્જતી કરશે. તેની વાતો સાંભળીને રોહિણીને ભારે આશ્ચર્ય થયું. તે પોતાના ઘરે પાછી આવી અને દુઃખી હૈયે પોતાના પિતા અને ભાઈઓ આગળ રડવા જ લાગી. તેની વાત સાંભળ્યા પછી તેના પિતા અને ભાઈઓએ પૂછ્યું, તે સ્ત્રીને તે જે ઘરેણાં આપ્યા છે તેનું લખાણ ચિઠ્ઠી કાંઈ કર્યું છે? એ વખતે કોઈ હાજર હતું ખરું? રોહિણી બોલી, મેં તો તેનામાં વિશ્વાસ રાખીને ઘરેણાં આપ્યા છે, કશું લખાણ ચિઠ્ઠી કર્યું નથી અને તે સમયે ત્યાં બીજું કોઈ હતો પણ નહીં. પિતા અને ભાઈઓએ કહ્યું, જો આ બાબતોનું કોઈ લખાણ ચિઠ્ઠી કર્યું નથી અને કોઈની સાક્ષી નથી તો આનો કોઈ ઉપાય નથી. આવું કામ અમને પૂછવા વગર કરવું જોઈતું ન હતું. તે બધાએ હાથ ઘસતા રહી ગયા. એક દિવસની વાત છે. પંડિત દેવદત્તજી પાસે એક ધૂતારો સાધુ વેશમાં આવ્યો. પંડિતજીએ તેની ઘણી સેવા શુશ્રૂષા કરી. સાધુએ પંડિતજીને પૂછ્યું, તમારું બધું બરાબર હેમખેમ ચાલે છે ને? પંડિતજી બોલ્યા, જ્યારથી નાની વહુ ઘરમાંથી ચાલી ગઈ છે ત્યારથી ઘરમાં કજ્જો કંકાસ થયા જ કરે છે. સમાજમાં અમારી આબરૂ ઓછી થવાથી અમારી કમાણી પણ લગભગ નષ્ટ થઈ ગઈ છે અને સટ્ટા ફાટકમાં નુકસાન જવાના કારણે છોકરાઓનો વેપાર ધંધો પણ બંધ થઈ ગયો છે. મોહનલાલના ધંધાનું કોઈ ઠેકાણું પડતું જ નથી. સાધુએ કહ્યું, હું તમને એક રસાયણ વિદ્યા શીખવી દઉં છું, જેનાથી તમે દરરોજ 2 ગ્રામ સોનું બનાવતા રહેજો. એનાથી વધુ લોભ કરતા નહીં. સાધુ વેશધારીએ આગળ કહ્યું, જુઓ, તમે બજારમાંથી 10 રૂપિયાના સંજીરું, ગંધક, પારો, એક સગડી અને થોડા કોલસા લઈ આવો. તેઓ તરત જ બધું લઈ આવ્યા.
તે દૂતરાએ પોતાની જોડીમાંથી ચોળાઈના પાન કાઢીને તેના રસનો શંખજીરું, ગંધક અને પારો એ ત્રણેયને પટ આપીને તે બધું પંડિતજીના હાથે સગડીમાં મુકાવ્યું અને સગડીમાં કોલસા ભરીને ચકમકથી આગ પેટાવી, જેથી કોલસા બળવા લાગ્યા. જેમ જેમ કોલસા બળતા ગયા તેમ તેમ પંડિતજી તેમાં બીજા કોલસા નાખતા ગયા. જે કોલસા નાખવામાં આવતા હતા તેનામાં એક કોલસામાં તે દૂતારાએ પંડિતજીની નજર ચૂકાવીને કાણું પાડીને 2 ગ્રામ સોનું પહેલાંથી જ ભરી દીધેલું હતું. કોલસા નાખતા નાખતા પેલો સોનાવાળો કોલસો સગડીમાં નંખાઈ ગયો. ત્યારે તેણે બીજા કોલસા નાખવાનું બંધ કરાવ્યું. શંખજીરું, ગંધક અને પારો તો ઉડી ગયા અને કોલસા પણ બળી ગયા. માત્ર જે 2 ગ્રામ સોનું હતું તે સગડીમાં રહ્યું. સોનું જોઈને પંડિતજીની ખુશીનો પાર રહ્યો નહીં. સાધુ વેશધારી દૂતારો ચાલ્યો ગયો. તેના ગયા પછી પંડિતજીએ શંખજીરું, પારો, ગંધક વગેરેનો ઘણો જથ્થો ખરીદી લીધો અને દરરોજ પેલા સાધુ રૂપધારી અસાધુને કયા મુજબ કરવા લાગ્યા, પણ બનતું કશું ન હતું. એક દિવસ પેલા સાધુને ઘર આગળથી પસાર થતા જોઈને પંડિતજી તેના પગોમાં પડી ગયા અને તેને ઘરમાં લાવીને ઘણી સેવા કરી. સાધુ વેશધારીએ પૂછ્યું, બધું બરાબર હેમ કેમ ચાલે છે ને? પંડિતજીએ કહ્યું, ના, તમે તો મારાથી કશું છાનું રાખ્યું જ નથી, પરંતુ મારું નસીબ ફૂટેલા છે કે દરરોજ શંખજીરું, પારો અને ગંધક ફૂંકી મારું છું, પણ બનતું કશું નથી. સાધુ વેશધારી બોલ્યો, સારું, આજે અમારી સામે તમે તમારી જાતે જ બધી વિધિ કરો. કોઈ ગડબડ થશે તો અમે તમને બતાવીશું. જ્યારે પંડિતજી બધી સામગ્રી લાવવા અંદર ગયા ત્યારે બાબાજીએ એક કોલસામાં કાણું પાડીને તેમાં 2 ગ્રામ સોનું મૂકી દીધું. સામગ્રી તો બધી પંડિતજી પાસે હતી જ. જલ્દી લઈને આવી ગયા. તેમણે ગંધક, પારો અને શંખજીરું એ ત્રણેયને ચોળાઈનો રસનો પટ આપીને સગડીમાં મૂક્યા અને થોડા કોલસા નાખ્યા. જેમ જેમ કોલસા બળતા જતા હતા તેમ તેમ પંડિતજી ચીપિયાથી બીજા કોલસા ઉઠાવીને નાખતા જતા હતા. પેલો દૂતારો દૂર અડગો બેસીને જોઈ રહ્યો હતો. તેણે જ્યારે જોયું કે સોનું ભરેલો કોલસો પણ સગડીમાં સમાઈ ગયો છે ત્યારે તેણે કહ્યું, પૂરો 1 કલાક થઈ ગયો છે, હવે સોનું બની ગયું હોવું જોઈએ. તમે ઉઠીને જુઓ, હવે વધુ કોલસા નાખો નહીં. થોડી વારમાં બધા કોલસા બળી ગયા. શંખજીરું, પારો, ગંધક બધું ઉડી ગયું. માત્ર 2 ગ્રામ સોનું સગડીમાં રહ્યું. પંડિતજી સોનું જોઈને ઘણા ખુશ થયા. તેમણે કહ્યું, મહારાજ, આજે તો મને તદ્દન આવડી ગયું. તે પછી તે દૂતારો ત્યાંથી ચાલ્યો ગયો. પંડિતજી દરરોજ શંખજીરું, પારો અને ગંધક ફૂંકી બાળતા રહ્યા, પણ બનતું કશું ન હતું. ફરી પાછો 5-7 દિવસ પછી પેલો સાધુ બારણા આગળની સડક ઉપર આવતો દેખાયો. પંડિતજી દોત મૂકીને તેના પગોમાં પડી ગયા. તેણે પૂછ્યું, હવે તો ગૃહસ્થીનું કામ બરાબર ચાલે છે ને? પંડિતજીએ કહ્યું, જરાય નહીં. તમે તો બધી વિધિ બતાવી દીધી, મારા હાથે જ વિધિ કરાવીને શીખવ્યું, પણ થતું કશું નથી. કોણ જાણે શી વાત છે? તમારી સમક્ષ તો તમારા પ્રભાવથી જ થઈ જાય છે. તમે નથી હોતા તો નથી થતું. તે બોલ્યો, અમે દરરોજ તો આવી શકીએ નહીં. લો, અમે તમારા માટે એક સાથે જ એટલું સોનું બનાવી આપીએ છીએ કે જે તમને જીવન પર્યંત કામ આવે. તમારા ઘરમાં જેટલું સોનું છે તે બધું લઈ આવો. બધું સોનું એક હાંડલીમાં મૂકીને તેને આગ ઉપર ચડાવી દો તથા તે હાંડલી પાણીથી ભરી દો અને તમારા પાસે જેટલા પણ ગંધક, પારો અને શંખજીરું છે તે બધું તેમાં નાખી દો અને તેના પર માટીનું ઢાંકણ કરી દો. પછી તે હાંડલીઓ પર બીજી એક હાંડલી પાણીથી ભરીને મૂકો. 8 પહોર સુધી તેની નીચે આગ લગાડતા રહો. ત્યારબાદ ખોલીને જોશો તો બમણું સોનું મળી આવશે. પંડિતજીએ મનમાં ખુશખુશાલ થઈને પોતાની પત્નીના તમામ ઘરેણાં હાંડલીમાં ભર્યા અને જેવી વિધિ તેણે બતાવી હતી તેવી જ બધી ક્રિયા કરી. પરંતુ ઉપરની હાંડલીમાં પાણી ઓછું પડ્યું, તેથી તેઓ પાણી લેવા અંદર ગયા. પાછળથી બાબાએ ઝટપટ હાંડલીમાંથી બધા ઘરેણાં કાઢી લઈને પોતાની જોડીમાં મૂકી દીધા અને તે હાંડલીમાં તેટલા જ વજનના કાકરા પથરા ભરી દીધા તથા હાંડલીને પહેલાંની જેમ જ માટીનું ઢાંકણ કરી દીધું. એટલામાં જ પંડિતજી પાણી લઈને આવ્યા અને ઉપર રાખેલી હાંડલીમાં પાણી ભરી દીધું. હાંડી સહેજ વાંકી થયેલી હતી, તેથી પંડિતજીએ તેને ઉપાડીને સીધી કરી દીધી. ઉપાડતી વખતે તેમને હાંડલી પહેલાંના જેવી જ ભારે જણાઈ. બાબાજી 2-3 કલાક તો બેસી રહ્યા, પણ પછી કહેવા લાગ્યા કે હું કાલે આ સમયે આવીને હાંડલીનું ઢાંકણ ખોલીશ, ત્યારે બમણું સોનું મળી જશે. આમ કહીને તેઓ ચાલી નીકળ્યા. બીજે દિવસે સમય થતાં પંડિતજી બાબાજીની પ્રતીક્ષા કરતા હતા, પરંતુ બાબાજી દિવસો વીત્યા છતાંય આવ્યા નહીં.
આવે પણ ક્યાંથી? તેઓ તો પોતાનું કામ સાધીને પલાયન થઈ ગયા હતા. હવે ત્રીજે દિવસે પંડિતજીએ પોતે જ ઢાંકણું ખોલ્યું તો તેમાં બધા કાકરા પથરા જ નીકળ્યા. પંડિતજીને ભારે દુઃખ થયું. તેમણે બધો હાલ પોતાના ઘરના માણસોને કહ્યો. બધા આ સાંભળીને દુઃખી થયા. સાધુની ખૂબ શોધખોળ કરી, પરંતુ તેમનો કશો પતો પણ લાગ્યો નહીં. તે સાધુ થોડો જ હતો. તે તો સમાજમાં સાચા સાધુ સંન્યાસીઓ ઉપર શંકા ઉત્પન્ન કરાવી દેનારો દૂત શિરોમણી ચોર હતો. એક દિવસની વાત છે. તેના મોહલ્લામાં લાલ કપડાવાળી એક ઠગારી સ્ત્રી આવી અને ત્યાં તેણે એક મકાન ભાડે રાખીને પોતાનો અડ્ડો જમાવ્યો. તેણે પોતાને તંત્ર મંત્રમાં સિદ્ધિ યોગિની તરીકે ઓળખાવી. તેની પાસે કોઈ સ્ત્રી રોગ મટાડવા માટે, કોઈ પુત્ર પ્રાપ્તિ માટે, કોઈ પોતાના દીકરા દીકરીઓના સગપણ લગ્ન માટે એમ અનેક કામનાઓ લઈને સ્ત્રીઓ આવવા લાગી. તે યોગિની કોઈને દોરા ધાગાઓ બાંધી દેતી, યંત્ર મંત્ર તંત્ર આપતી, તો કોઈની પાસે તાળો કરાવતી હતી. આવી વિધિ કે ઉપચાર કરાવીને તે પેલી સ્ત્રીઓને તેમની કાર્યસિદ્ધિ માટે કોઈ સ્ત્રીને વર્ષની, કોઈને 6 મહિનાની તો કોઈને 2 મહિનાની મુદત આપતી. આ પ્રકારની ઠગાઈથી તે ભલી ભોળી સ્ત્રીઓ પાસેથી ઘરેણાં, કપડાં અને પૈસા લૂંટવા લાગી. એક દિવસ રામદત્તની પત્ની ભગવાન દેવી પણ તે યોગિનીની પ્રશંસા સાંભળીને તેની પાસે પહોંચી ગઈ અને કહેવા લાગી, માતાજી, મારે કોઈ દીકરો નથી, તેથી કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મને 1 વર્ષમાં દીકરો જન્મે. યોગિનીએ કહ્યું, 1 મહિનામાં જ તને ગર્ભ રહેશે. આવતા શનિવારની રાત્રે હું તારી પાસે એક તાળો કરાવીશ, તો તે રાત્રે 10 વાગે અહીં આવજે. તાળો કરવા માટેની બધી સામગ્રી તો અમારી પાસેથી મળી રહેશે. તારે ફક્ત કપડાં ઘરેણાં પહેરીને 16 શણગાર સજીને શનિવારની રાત્રે મારી પાસે ચાલ્યા આવવાનું છે. ભગવાન દેવીએ એવું જ કર્યું. શનિવારની રાત્રે તે બની ઠનીને તેની પાસે ગઈ. યોગિનીએ તેના બધા કપડાં ઘરેણાં ઉતરાવીને એક ઓરડીમાં મુકાવી દીધા અને ઓરડી બંધ કરી તાળું મારીને ચાવી ભગવાન દેવીને સોંપી દીધી. જ્યારે રાત્રિના બરાબર 12 વાગ્યા ત્યારે તે યોગિની સિંદૂર, તેલ, માટીની કુંડલી અને કોળિયું લઈને ભગવાન દેવીની સાથે ચકલામાં ગઈ. ચકલામાં જઈને તેણે કોળિયા ઉપર કુંડલી ગોઠવી તેમાં તેલ અને સિંદૂર નાખ્યા તથા ભગવાન દેવીને એક મંત્ર બતાવીને કહ્યું, તું અહીં 1 કલાક સુધી આ મંત્રનો જાપ કરતી રહે. રાતનો સમય છે, ઘર સૂનું છે, હું ઘર સાચવવા જાઉં છું. 1 કલાક પછી આ કુંડલી લઈને મારી પાસે આવી જજે. યોગિની મકાન પર પહોંચી અને ઓરડીના તાળામાં બીજી ચાવી નાખીને ઓરડી ખોલી તેમાં જે કપડાં ઘરેણાં મૂક્યા હતા તે બધા લઈને ત્યાંથી ચાલી નીકળી. 1 કલાક પછી તેના ઘરે જ્યારે ભગવાન દેવી આવી ત્યારે તેણે જોયું કે ત્યાં તો યોગિની ન હતી અને ઓરડી ખુલ્લી છે. ઓરડીમાં કપડાં ઘરેણાં કશું જ નથી. આ જોઈને તે રડવા લાગી. તે દુઃખી હૈયા ખસિયાણી પડીને પોતાના ઘરે પાછી આવી અને ઘરના બધાને પોતાની બધી દુઃખદ કથની કહી. ઘરના માણસોએ તેને ધિક્કારભર્યો ઠપકો આપ્યો. ત્યારબાદ તેમણે યોગિનીની ઘણી શોધ કરી, પણ કશો પતો લાગ્યો નહીં. મકાન માલિકને તેનું સરનામું પૂછ્યું ત્યારે મકાન માલિકે કહ્યું, અમને તો તેણે 1 મહિનાનું ભાડું આગોતરું આપી દીધું હતું અને અમારા મકાનમાં તો આવા મુસાફરો રોજ રોજ આવતા ને જતા હોય છે. અમને શી ખબર કે તે યોગિની કોણ હતી ને ક્યાં ગઈ. આ બધા બનાવો જોઈ સાંભળીને સોમદત્તની પત્ની રામદેવીએ વિચાર્યું, નણંદ રોહિણીના, સાસુજીના, જેઠાણીના બધાના જ ઘરેણાં ગયા, ફક્ત મારા જ ઘરેણાં બાકી બચ્યા છે. નાની વહુના ગયા પછી ધંધો કમાણી બંધ થઈ ગયા છે. હવે ઘરવાળા મારા ઘરેણાં વેચીને જ ગુજારો કરશે, બીજો કોઈ ઉપાય દેખાતો નથી. આવું વિચારીને તે પોતાના બધા ઘરેણાં પોતાના નાના ભાઈ પાસે પિયરમાં મૂકી આવી. તેનું પિયર આ જ શહેરમાં બીજા મોહલ્લામાં હતું. તેનો ભાઈ ઘણો બદમાશ અને બેમાન હતો. તેની દાનત પહેલાંથી જ ખોટી હતી. તેણે રામદેવીના બધા ઘરેણાં વેચી માર્યા અને તે રૂપિયા પોતાના વેપાર ધંધામાં નાખ્યા. થોડા દિવસો પછી તેણે એવો જૂઠ્ઠો હોબાળો ફેલાવ્યો કે રાત્રે ચોર આવ્યા અને તાળું તોડીને બધો દાગીનો લૂંટી ગયા. સવાર થતાં જ તે રડવા લાગ્યો. લોકો તોડે વળ્યા. પોલીસ પણ આવી પહોંચ્યા. આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ અને ત્યારે રામદેવીને ખબર પડી કે પોતાના ભાઈના ઘરમાં ચોરી થઈ છે. તે તાબડતોડ દોડતી આવે અને તેણે પોતાના ભાઈને પૂછ્યું, ભાઈ, મારા ઘરેણાં તો બચી ગયા છે ને? ભાઈએ ધૂતવાઈને કહ્યું, તમારા ઘરેણાંને કારણે તો અમારા ઘરમાં આ ઘટના ઘટી.
બાકી અમારી પાસે તો શું ભર્યું પડ્યું હતું કે ઘરમાં ચોર પડે. અમારું જે થોડું ઘણું હતું તેને પણ એ લોકો તારા ઘરેણાની સાથે જ ચોરી ગયા. ફરી રામદેવી બોલી, ભાઈ મારા ઘરેણા તો મને મળવા જ જોઈએ. ભાઈ ગુસ્સે થઈને કહેવા લાગ્યો, નીકળ અહીંથી, ફરી કદી મોઢું બતાવતી નહીં, તારા કારણે જ હું બરબાદ થઈ ગયો. તે બિચારી હતાશ થઈને પાછી આવી અને બધી હકીકત પોતાના સાસરિયાને કહી. એ લોકોએ તને ધમકાવી ધૂતકારી, પણ હવે શું થઈ શકે એમ હતું. ત્યારબાદ બધાએ મળીને એવું નક્કી કર્યું કે દરેકે પોતાનો ખર્ચ પોતાની કમાણીમાંથી કરવો. પરિણામે સોમદત્ત અને રામદત્ત પોતપોતાની પત્ની સાથે અલગ રહેવા લાગ્યા અને બાકીના બધા સાથે રહેવા લાગ્યા. એક દિવસ ઘરના બધા એકઠા મળીને બેઠા હતા. ત્યારે પંડિત દેવદત્તજીએ નિખાલસ ભાવે કહ્યું, આપણે નાના સરખા અપરાધને કારણે નાની વહુને ઘરમાંથી કાઢી મૂકી. એ આપણે ઘણો ભારે અપરાધ કર્યો છે અને એ કારણે જ આપણી આ દુર્દશા થઈ છે. તે ઘણી ભાગ્યશાળી, બુદ્ધિશાળી અને ઊંચા વિચારોની સ્ત્રી હતી. તે જો આપણા ઘરમાં રહેતી હોત તો આપણા ઉપરની આ બધી આફતો ક્યારેય ન આવત. અંતે બધાએ એવું વિચાર્યું કે આપણે તેની પાસે જવું જોઈએ, પણ શરમ સંકોચના કારણે કોઈની પણ ત્યાં જવાની હિંમત થતી ન હતી. કોઈને કોઈ રીતે ઘરની આ અંદરની વાત સુશીલાને જાણવા મળી. સુશીલાએ વિચાર્યું, મારા ઘરના મારી પાસે આવવા માંગે છે, પણ એમ થાય એ મને શોભતો નથી, તેથી મારે જ તેમની પાસે જવું જોઈએ. આવું વિચારીને બીજે દિવસે તે પોતે જ સાસરીમાં જઈ પહોંચી અને શ્રદ્ધા, પ્રેમ, વિનય તથા નિખાલસતાપૂર્વક રુજુ ભાવે બધાને પગે પડીને નમસ્કાર કર્યા. તેને જોઈને બધા ખુશ થયા, પણ તે સાથે પોતાની કરણી જોઈને લજવાયા અને દુઃખી થયા. સુશીલાએ કહ્યું, મેં જાણ્યું કે તમે બધા મારી પાસે આવવાનું વિચારી રહ્યા છો. એ જાણીને હું જ તમારી પાસે આવી છું, કારણ કે હું બધાથી નાની છું, તેથી હું જ તમારી પાસે આવું એ વાજબી ગણાય. ક્યારેક ક્યારેક મારા મનમાં તમારી સેવામાં હાજર થવાનો વિચાર આવતા હતા, પણ તમે મને કાઢી મૂકી હોવાને કારણે મારી અહીં આવવાની હિંમત થતી ન હતી. તો તમે મારો તે અપરાધ માફ કરો. પંડિતજીએ કહ્યું, બેટી, તારો અપરાધ તો સાવ મામૂલી હતો, પણ અમે લોકોએ તો ઘણો મોટો અપરાધ કરી મૂક્યો. બિચારા પંડિતજીને ક્યાંથી ખબર હોય કે વહુનો કોઈ અપરાધ હતો જ નહીં, અને જે બન્યું હતું એ તો એક કાવતરું હતું. ઘરની ભૂંડી દશા થવાથી તથા બધા પર આફતો આવે પડવાથી કાવતરું કરનારી સ્ત્રીઓનો પાપ કંપી ઉઠ્યો. તેમના મનમાં ઈર્ષાને બદલે પશ્ચાતાપની આગ સળગી ઉઠી. તે બધી દુઃખી થઈ અને તેના મનમાં નક્કી થઈ ગયું કે અમારી દુર્દશાનું સાચું કારણ અમે નિર્દોષ સુશીલા ઉપર અત્યાચાર ગુજાર્યો એ જ છે. તેમના દુઃખી હૃદયના બળતા આંસુ તેમની આંખોમાંથી વહેવા લાગ્યા. છેવટે રામદત્તની અને સોમદત્તની પત્નીઓએ હાથ જોડીને કમતા સ્વરે પોતાની સાસુને કહ્યું, નાની વહુનો કશો જ અપરાધ ન હતો. અમે લોકોએ ઈર્ષાને લીધે તેના માટે ખોટું આડ ઓઢાડ્યું હતું અને એનું જ અમને આ ફળ મળ્યું છે. હવે રોહિણી દુઃખી હૈયે કહેવા લાગી, નાની ભાભીનો તો કોઈ કહેતા કોઈ જ અપરાધ નથી અને મોટી ભાભીનો પણ કોઈ જાજો અપરાધ નથી. બધું કાવતરું રચનારી, ઘોર અપરાધ કરનારી દુષ્ટ તો હું જ છું. મેં જ ભાભીઓના કડો અને હાર તથા મારી સાડી અને ચણિયો એક થેલીમાં ભરી તેને સીવી લઈને રસોઈયા મારફત પેલી ડોસી પાસે મોકલાવ્યા હતા. પેલી ચિઠ્ઠી પણ મેં જ લખી હતી અને પિતાજી આગળ જૂઠી ફરિયાદ પણ મેં જ કરી હતી. આ બધા પાપનું મૂળ હું જ છું. આજે હું પશ્ચાતાપની આગમાં બળી રહી છું. પૃથ્વી ફાટી પડે તો હું એમાં સમાઈ જાઉં. આ નિર્દોષ અને પવિત્ર હૃદયની ભાભીની માફી પણ હું કયા મોઢે માંગુ? આ બધી સાચી હકીકત સાંભળીને સુશીલાનું હૈયું પીગળી ગયું અને તેણે હાથ જોડીને વિનયપૂર્વક બધાને કહ્યું, જે થયું તે થયું. હવે તમે એ વાતોને મનથી ભૂલી જાઓ. હું તો તમારા કૃત્યને કોઈ અપરાધ જ માનતી નથી, તો પછી ક્ષમા કરવાની વાત જ શી છે? આ બધું સાંભળીને સુશીલાનો પતિ મોહનલાલ ડુસકા ભરી ભરીને રડવા લાગ્યો અને પોતાના કર્યા ઉપર વારંવાર પશ્ચાતાપ કરતો કહેવા લાગ્યો, હું છેતરાયો, વગર વાંકે મર્યો, હવે હું એનું પ્રાયશ્ચિત પણ શું કરું? સુશીલાએ કહ્યું, સ્વામી, તમે કોઈ વાત મનમાં લાવશો નહીં. તમારામાંથી કોઈનો પણ કોઈ વાંક નથી. આ તો મારા પૂર્વ કરેલા પાપોનું ફળ છે. હવે તમે બધા આ વાતો ભૂલી જાઓ અને મને પહેલાંની જેમ જ તમારી દાસી માનો. મારી પાસે જે કંઈ પણ સંપત્તિ છે તે તમારી જ છે. તમે તે સંપત્તિ અહીં મંગાવી લો. આ સાંભળીને બધા શરમથી ઝૂકી ગયા અને કહેવા લાગ્યા, તારી એ બધી સંપત્તિ અમે કેવી રીતે મંગાવી શકીએ?
સુશીલાએ કહ્યું, તે બધી સંપત્તિ તમારી જ છે. હું પણ તમારી જ છું. આ બધું ઈશ્વરે આપણા ભલા માટે જ કર્યું છે. કારણ કે જો ભગવાને આવું ન કર્યું હોત તો આજે આ સંપત્તિનો અને માસિક 10,000 રૂપિયાની સ્થાયી આવકનો મેળ કેમ પડત? આમ કહીને સુશીલાએ પોતાની બધી જ જંગમ મિલકત પોતાના માણસો મારફતે અહીં મંગાવી લીધી અને નિસ્વાર્થ ભાવે પોતાના સસરાના ચરણોમાં અર્પણ કરી દીધી. તેના અન્ય તમામ કામ પણ સાસરિયાના દેખભાળમાં એ જ રીતે ચાલતા રહ્યા અને તે હવે સાસરામાં જ રહેવા લાગી. સુશીલાનો આવો પવિત્ર વ્યવહાર જોઈને બધા મુગ્ધ થઈ ગયા. રમવા ગયેલા ઇન્દ્રસેન અને ઇન્દ્રસેની જ્યારે આવી ગયા ત્યારે ઘણા સમય પછી પોતાની માને જોતા તરત જ તેના પગે પડ્યા. માએ તેમને પ્રેમથી ખોળામાં બેસાડીને તેમનું મસ્તક સૂંઘ્યું. રસોઈઓ અને નોકર તો પોતાના ઘોર અપરાધને લીધે થરથર કંપી રહ્યા હતા અને જાણે કે ધરતીમાં ખૂંપી રહ્યા હતા. તેમના શરીર પરથી પરસેવો નીતરી રહ્યો હતો અને આંખોમાંથી પશ્ચાતાપના ઊના ઊના આંસુ વહી રહ્યા હતા. તેમનો મૂંગો પશ્ચાતાપ જોઈને સુશીલાએ તેમને હૈયાધારણ આપીને શાંત કર્યા. આજે તે બંનેનું જીવન પણ બદલાઈ ગયું. પછી સુશીલાએ કહ્યું, મેં સાંભળ્યું છે કે મારા બંને જેઠ જેઠાણીઓ જુદા થઈને રહે છે. તેમનું જુદા રહેવાનું મારાથી સહેવાતું નથી. તેમણે અહીં આવીને પહેલાંની જેમ જ સાથે રહેવાની કૃપા કરવી જોઈએ. તે જેઠાણીઓ સુશીલાનો આવો વ્યવહાર જોઈને મુગ્ધ થઈ ગયા અને ના પાડી શક્યા નહીં. ત્યારબાદ બધા સાથે મળીને રહેવા લાગ્યા. સુશીલાના પ્રભાવથી બધા સદાચારી અને ચારિત્ર્યવાન બની ગયા. એમના વિશે જે કંઈ બદનામી ફેલાઈ હતી તે બધી થાળે પડી ગઈ અને તેમનો પરિવાર બીજા બધા લોકો માટે એક આદર્શ પરિવાર બની ગયો. બાકીની સ્ટોરી આગળના ભાગમાં સાંભળીશું.